ખેરાલુ પોલીસ મથકમાં એસપીએ વાર્ષિક ઇન્સ્પેક્શન વિઝિટ કરી પરેડની સલામી લીધી. ડીવાયએસપી જય કંસારાએ બુકે આપી સન્માન કર્યું. પોલીસ કર્મચારીઓ ઓળખ પરની વિગતો મેળવી સૂચનાઓ આપી. ખેરાલુ શહેરમાંથી પીએમ દેસાઈ, તમામની પીસી મહિયલ, રજુજી ઠાકોર, નડુ અને ગોવિંદભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ દેસાઈ અને આકાશ ગોસ્વામી સહિત રણજીતસિંહ પરમાર અને નટુભા સહિત દિનેશચંદ્ર રાણા સહિત મોહમ્મદભાઈ સીધી, આલમ ખાન, બહેલીન, શાનવાઝ સીધી, ડેલિગેટ નરેશભાઈ પરમાર, અગ્રણી ડાયાભાઈ પરમાર, લુણવા, તમામ પક્ષોના આગેવાનો સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને સરપંચો સહિત સંગઠનના હોદ્દેદારો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા. પીએમ દેસાઈ અને ગોવિંદભાઈ પ્રજાપતિએ ખારીકુઈ ટ્રાફિક અને શાનવાઝ સીધીએ જામા મસ્જિદ ટ્રાફિક સહિત મુકેશભાઈ દેસાઈએ પશુધન ચોરી સહિત આગેવાનોએ પશુધન ચોરી તેમજ ટ્રાફિક સહિત પોલીસ કર્મચારીઓની ઘટ બાબતે રજૂઆત કરી હતી. પોલીસ કર્મચારીઓ સાથે પણ એસપી હિમાંશુ સોલંકીએ ચર્ચાઓ કરી. ખેરાલુ પીઆઈ કરેણ અને પીઆઈ કટેચિયા અને પીએસઆઈ ચૌધરી સહિત ટીમે સુંદર આયોજન કર્યું. બ્યુરો ચીફ મોહમ્મદ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, ખેરાલુ. શું કહેશો આજના લોક દરબાર વિશે? ખેરાલુ પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અન્વયે આજે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ. ખેરાલુના અગ્રણીઓ તથા આજુબાજુના ગામના અગ્રણીઓ, ગ્રામજનો આમાં હાજર રહેલા. એમના પ્રશ્નો, રજૂઆતો અમે સાંભળેલી અને એનો હકારાત્મક નિકાલ આવે તે માટેના ભવિષ્યમાં અમારા પ્રયત્ન રહેશે. એ માટે સ્થાનિક કક્ષાએ સૂચનાઓ પણ આપવામાં આવેલી. લોકોની જાગૃતિ વિશે શું કહેશો? આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા ઉપરાંત લોકોમાં અમુક વિષયો માટે જાગૃતિ આવે એ માટે લોકોને પણ અમુક માહિતી આપવામાં આવેલી છે. ખાસ કરીને ફેટલ અકસ્માતો જે થતા હોય અથવા અકસ્માત થતા હોય એ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, હેલ્મેટનું શું મહત્ત્વ છે, સીટ બેલ્ટ શા માટે જરૂરી છે અને નાની નાની બાબતોથી માનવ જિંદગી આપણે બચાવી શકીએ છીએ એ અંગે લોકોને જાગૃત કરવામાં આવે. આ ઉપરાંત રાહગીર યોજના જે સરકારની છે જેમાં કોઈને મદદ એક્સિડન્ટ જેવા બનાવમાં 1 કલાકની અંદર કોઈ હોસ્પિટલને પહોંચાડ્યા હોય તો 25,000 સુધીની જે સહાય મદદ કરનારને થતી હોય છે એ અંગે લોકોને જાગૃત કર્યા. પીએમ રાહત યોજના છે જેમાં 1.5 લાખ સુધીનો જે હોસ્પિટલનો ખર્ચ છે સ્ટેબિલાઇઝેશનનો એ મળવાપાત્ર છે એ અંગે લોકોને જાગૃત કરવામાં આવે. સર,